બાપા 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 એ મારો છોકરો બોલ્યો બોલ્યો મારો દીકરો બોલ્યો લ્યા બોલ્યો મારો દીકરો મારો છોકરો બોલ્યો અઠવાડિયે બોલ્યો એ મારી માની છોકરો મારા એ મારા ભગવાન મારા રોમ મારા પ્રભુ મારા પર દયા ખાધી મારો છોકરો બોલ્યો પાણી પીવું છે પાણી પીવું બેટા બાપા પાઉ હોશ થઈ ગયો લ્યા હોશ થઈ ગયો મારો દીકરો હોશ થઈ ગયો મારો દીકરો હોશ થઈ ગયો અલા બેટા અલા લે પી લે જોયો દવા ને દુવા કોમ આવી દે મારા લે બેટા પાણી પી લે બેટા તારે કોઈ ખાવું છે ઓવા બાપા હું ખાવું કે મારે સફરસાન કેળો ને એવું ખાવું બાપા લઈને આવું બેટા તું ઊંઘ ઊંઘ હું તારી માં તારો બાપ હું જ છું બેટા ચિંતા કરતો નહીં મારા દીકરા એક ના એક બાપા જમરૂક લેતા આવજો હો જમરૂક લાવ બેટા ઓવા બાપા હારું હારું મારા દીકરા હારું તારી માં હોત તો તારી સેવા કરોત અને બધું હું જ છું બેટા શું નહીં થાય ચિંતા કરતો ને બાપા લઈને આવજો હાલ ફટાફટ આવ બેટા લેતા હું માર છોડી હું લાવું છું બાયનું ખુલ્લું છે ઓધો નહીં હા ઊભો થતો નહીં તું હા હા સફરજન જમરૂક ને કેળા હા બીજું લાવીને કોઈ મોસંબી મળે જ લેતા આવજો. મોસંબી લેતા આવું આ લેતા આવું ફટાફટ હો બધામાંથી અલે મેઠાભાઈ ઓ મેઠાભાઈ એ આવો ખાટાભાઈ. ભાભી હા. સોજે મેઠો ભાઈ એ પેલા હેતર હોમું જ્યાસુ. હા ઓ હેતર હોમું જ્યાસુ. લે પોણી. પાણી તો નહીં પીવું પેલા મફા કાલ પીને આવ્યો ઓ ઓ. ઓય એનાનું હોય દાદા. ઓય આવ્યો છો તમારા જિંદગીનું મેણું રહી જ ચમ. હનું મેણું. પેલા વાઘુભાઈ છોકરો મોદો નહીં ઓ ઓ. તે મેઠાભાઈ કોઈ કહેતો હોય તો ખબર ના કરી આવું અરે ખાટાભાઈ હું તો કઈ કઈ મારું મોઢું ને જીભ બે હુકાઈ ગયું છે એટલું કહેવાનું છે એટલું સમજાવવાનું. હવે લડ્યા તો લડ્યા વાઘુભાઈ મેઠુભાઈ બે ભાઈબંધ નહીં અરે નેનપણથી ભાઈબંધ મને શી ખબર નહીં. તાડે? પણ હું એ શું કરું કયો. હવે લડ્યા તો લેટ ગો કરવાનું હોય આવા સમય તો ભાભી ખબર કરી આવી પડે ન ખોભળો એ વાઘુભાઈ ના છોકરાનું કોઈ હા ના થઈ જા ને તો તમારા જિંદગીનું હોભળવું પડશે જિંદગીનું મેણું રહ એ વાત સાચી તમારી કેવી પણ હું તો એમ કહું છું કે એ નહીં જતા કે મને નહીં જવા દેતા લ્યો અમે શું કરવાનું. એ આવે ને હા. તો કહેજો તે ખબર કરી આવું એ તો આવે એટલે કહું હોગા? છું. હા. સારું હેડો હવે ગામના લોકો કહેવા આવું છું ખાટોભાઈ ને ભાઈબંધ બધા કહેવા હોય ને થોડી ના ખબર પડે કે આપણે નેનપણથી ભાઈબંધ છે ખબર લે આમ હું મેં દુબળા પડી જવાના આવું મેં હું કઈ જવાના હી ખબર જ નહીં પડતી દુકાન તો. મજાભાઈ મને તો આમ નવાઈ લાગે છે ચમ આજે આમ ઘણા દાડે ઘણા મહિને આટલા બધા ખુશ લાગો તમે આ ખુશી તો હોય જ ને બેટા હા ખુશી તો હોય જ ને મારા વાલા હા જીવનમાં છે ને વાઘુભા હા. ખુશ જ રહેવાનું દુઃખ હોય કે સુખ હોય હા, તે પણ વાત. ખુશ જ રહેવાનું જો હા, જે એ. કુદરતના કર્મમાં પર લખેલું છે થવાનું જ છે અને હું કહું છું હા. હવે તમારા છોકરાને હોશ થયું ના થયું એની તો ખુશી છે હા અઠવાડિયા મારો બલ્યો બોલ્યો બાપા પોણી પાવો અઠવાડિયે બોલ્યો હા શું કહેતો મારી મારી શોક એ મારા દીકરા એ ભગવાન હું તો કહું છું એનો આમ એકદમ હોશ કઈ ના તારો ભાઈબંધ હતું ભાઈ બનો કરો પાછું પાછું કે ખાવું છે સફરજન લઈ આવો કેરો લઈ આવો પછી કે સંતરો લઈ આવો ભગવાન મારા બે દાડથી ઘેરા બંધ મેળ નહીં આવ્યો આ ભેગો થવાય ભાઈ હું અમારા હું ભાઈ બદામ થઈને આવું અચ્છા કડે બદામ આ લેવા એવું આપણે સફરજન કેરો સંતરો મારો છોકરો યાર મારો દીકરો એક ના એક દીકરો છે યાર મારો દીકરો અઠવાડિયે બોલ્યો છે મારો ભાઈ હા મને ખુશી થઈ બોલો તું આય માપી અને હું કહું છું યાદ કરતો તું હા ટીનું 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 અને કાલ હું બે દાડ આવ્યો નહીં કર ના. હું આવું અત્યારે જઈને ઘેર જઈને તરત પાછો આય, મારી વાત તો બરો હા. ને પૈસા હાલો હું ના લેવા ના 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 હું- મારા ભાઈ મારા બુટીના ભાઈ ઘરે મારો છોકરો એને ખાવું છે અરે યાર હું આલું પૈસા હું તો આ ઘરે ફટાફટ હો હા હે ભગવાન દુઃખ તો દરેકને હોય છે પણ અમુક માણસ જોઈને દુઃખ આલજે તમે સારું સારું બાપા ને મારો ભાઈ બંધ છે જીગરી જાન પણ બાપાને હોશ કરીને આવ્યો તો સારું છે હું ઘેર જઈને તરત પાછો જાઉં ખેતરમાં ટ્રેક્ટર વાળા પલવ માર્યો પણ બરોબર માર્યો નહીં ડોશી લાજે હાથ ધોઈ નાખું ને ખાવાનું કાઢે ભૂખ લાગી ખાવાનું આલુ
હા હું બનાવીશું ખાવાનું કાઢું શું કરશું પણ મારી વાત સાંભળો. હવે તમે વાઘોબાન બે નેનપણથી ભાઈબંધ બરાબર એક થાળીમાં ખાતા. એ વાત મારી છોડ. સાંભળો મારી વાત. એ વાત છોડ વાઘુ હા પછી તમારે જે કહેવું હોય મને કહો બરાબર. પછી તમારે દુશ્મની થઈ લડ્યા બોલ્યા બધું થયું. અમે એવો એક છોકરો મહિનાથી મોદો છે તમે ખબર લઈ આવ્યા હોય તો કેટલું સારું લાગે. અને હમણાં ખબર લેવા ના જો અને હેજી વેજી આપણે કહેતો નહીં ભગવાન સારું કરજો ચોક મરી બરી જાય તો લેનું રક ના રહે આખા ભાઈબંધીનું. તમે સમજો હું સમજાવું છું એમ સમજો છો. મત તો તમારે કહેવામાં મારું મગજ ફરી જાય છે અમુક વાર તો. હા રેડ જો તું કીસ એ વાઘુના મોઢા તો નહીં જાઉં પણ એ છોકરાના મોઢા જી આવું બીજું તો શું કરું કે મારું કેવું એમ છે આ તો લેણું રહી જાય તમે સમજો હો ને હું કહું છું મારી વાત તો સમજો લે પડી ખાવાનું કાઢ પછી જવું હેડ. ખાવાનું તો મારે બાકી છે પેલા ખબર લઈ આવો પછી આપણે બે ખાઈએ શાંતિથી. એવું કરવું છે ઓહો ખબર લઈ આવતા આ હેડ ને જી આવું હેડ હા પછી અહીં ખાઈએ હે અલ્યા વાઘુભાઈ અલ્યા શંકરભાઈ પાણી પીવો ના પાણી આજ મારા આખો દાડો પીવું જ નહીં મારા વાલા. આજ તો લાગે છે ખુશ ને ખુશ રહો તો કોઈ થયું કોઈ સારું કોમ થયું સારું કોમ એટલે દોસ્ત ભગવાને મારા હોમું જોયું. એવું મારા ભાઈબંધ મારો છોકરો અઠવાડિયે બોલ્યો બોલો બલ્યો મારા અઠવાડિયે બોલ્યો અને બલ્યાએ મારા જોડે પાણી માંગ્યું અને મને કે મારે ખાવું છે બાપા. આ સફરજન લાયો હા. સંતરો લાયો કેરો લાયો બધું લાય મારા વાલા. સારું સારું લાયો અને વોશ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે. તું મારા ઘેર આય મારા ભાઈ. સારું હેડો આવું હેડો હો હા હા મારા દીકરો છું સારું સારું તાબા મેલું છું મારે. હા હા એ માં નહીં એટલે એનો માં હું છું ભાઈ. માં હા. બાપ હું છું મારા વાલા. તમારે જે દીકરો થાય એ સેવા કરવાની ને સેવા તો ફૂલ કરું છું ભાઈ. હા હેડો હું આવું હો હા ભૂલ ના થાય. હા હા હો ભાઈ ચોક્કસ હાલ 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 હાલ. બોલા કોઈ ખાવું તારા ના ના ભાઈ હમ. આપણે તમારે હગું થયું મારા ભાઈ મારું હગું થઈ ગયું છે અને ફાઇનલ જેવું જ છે હું આ છે ને દિવાળી પછી મારા લગ્ન છે એમાં તારા ડીજેમાં નાચવા છું મારા ભાઈ બંધ મને નાચવું હું હતું કીધું તું ચિંતા ના કર તું હોશ થઈ ગયું તું હું તારા જોઈનમાં આવું કે અરે મારા જોનમાં તાર તું તો મારા પાહોને તને બનાવવાનો છે હા તું હોશ થઈ જાય ચિંતા ના કરતો હો. તું ટેન્શન ના લે એ અમારે તારા બાપુ મને ભેગા થયા આપણે મુહૂર્ત જલ્દી કઢાઈ નાખી હોય તું મુહૂર્ત આપણે દિવાળી પછી કઢાવવાનું છે તને કશું નહીં થાય તું ચિંતા ના કર તાણ એ તારા મારા જોનમાં બાંધશે ને પાહોને તારે બાંધશે હો હો ભાઈ હા બેટા આવો આવો ભલા બેટા મેઠા બા કેમ છે બેટા બસ હે આરામ છે આરામ છે બેટા આરામથી હમણાં મને વાઘુબા ભેગા છે કે હા બેટા બા હા તે કહેતા હતા કે હા હું તો બોલતો નતો પણ કે એને ખાધું થોડું પાણી પીધું અને કે બોલે છે હવે તો ના ના બેટા અવસ થઈ જા કોઈ ચિંતા નહીં કરવાનો હો હા. એ તો ભગવાન અવનો છે બેટા હો ચિંતા નહીં કરવાની અને તને હોશ થવા માટે તો તાર માને કેટલી બાધાઓ રાખીશ કે બેટા કોને બેટા બા માર ડોશી ને ઓની બાધા રાખી છે કે અરે હોશ થઈ જાય ફરતો થઈ જાય ને ગમમાં તો કે હું બાધા રાખી છે કે અને તમે તો લડ્યા નતા કોઈ વાઘુમાં એટલે બેટા એ તો અમે 2 જણા લડ્યા છીએ પણ આ મારા આ છોકરાને હું એમો હા 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 એટલે માને બાધા રાખી મેઠા બા હા અરે એવું ના કે બેટા હોશ થઈ જાય કોઈ ચિંતા કરી બોલા અલ્યા પણ તને કીધું તું હોશ થઈ જે તારા કે તારા જોનમાં બંધ છે ના ના જોનમાંથી તો ટીણાને જોનમાં નાસવાનો ડીજે ડીજે જબરજસ્ત રાખ્યું છે તાણે બેટા ચિંતા નહીં કરવાની હો એ તો હોશ થઈ જાય ને કોઈ ચિંતા નહીં કરવાની તે હું ખોટું કર્યું છે બેટા કે હા અને આટલું બધું તારા બાપો તારી સેવા કરે છે અરે તારી જોર રાખે કશું નહીં થાય અને મેઠા બા આમ તો મારા પાહોને બનાવવાનો પાછો એવું? ધાણ ના, ના. ખાસ મિત્ર છે હું 2 દાડે આવ્યો નતો કા હા. તો મને વાઘુબા ભેગા થયા કે છે આવતો નહીં છોકરા કુશળ હું આવું પાછું મોય કણા ના ના હોશ થઈ જાય બેટા ચિંતા નહીં કરવાની હો કોઈ ચિંતા નહીં કરવાની હું કીધું આવો હા આ ભલો હોશ થઈ જાય ને એટલે મારે એવું છે એક દાડે એનું પેલું દર્શન કરાવવાનું મેં એ બાધા રાખી છે તમે રાખ્યું તાણી ગામમાં મૂકું ભલા પણ જો મેઠા બા કોકનું સારું હતું શું હતો છે ના ના વાત સાચી છે યાર એટલે ઊંઘો હરકો ઊંઘો બરા એ બલા ઊંઘવા દે હમણાં થોડી હશે ને મેઠા બા અરા હા મોઢું સીધું કરો તો એ ભગવાન હા હા શું ધ્યાન લેતા નહીં રે નહીં લે મેઠા બા હા આ શું આમ કરો હાલ તો બોલતો હતો હા બલા એ બલા ભલા બલા ભલા તે જોજો ભલા
અને હાલ તો બોલ્યો છે કમ્પ્લેટ બોલ્યો છે ભલા એ ભલા ભલા બોલો છે બોલો કેમ બોલતો નહીં ભલા બેઠા બા શું બોલતો હા તો બોલતો તો ટીના હા જતો રહ્યો છે લ્યા તો હા જતો રહ્યો ઓફ થઈ ગયો છે શું કહો છો સાચી વાત છે લ્યા એટલે હાલ તો બોલ્યો છે એક ના એક ભાઈ બને તો બોલો અને શિખર છોથી હેડે આવ્યો તો ભોડાર ખાબે કાઢવા ના ના ટીના બેટા વાહ ભાઈ આવ્યો એ ચપ્પલથી કાપ્યાલું સફર હાથ લઈ જાય ભાઈ જીતી ઊભો થા છોથી આવ્યો છો એક હાથ હું ચપ્પલ કાપતો હોઉં મારો છોકરા મારો દીકરો થઈ યાર મારો દીકરા બે 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 હું થઈ ગયા આ સફરજન લાવ્યો છું બેટા ઉભા થા ઊભો કરજે કેમ રોવું છે લ્યા એ તો મોદો તો મારો છોકરો તો ભગવાનની દયાથી કમ્પ્લીટ થઈ ગયો છે મારા વાલા જતો બોલો કોણ મરી ગયો હું મરી ગયો યાર મગર ફરી ગયો છે આવું ના બોલે કે લાફે હમણાં લોબો હોટ કહીને આવ્યા હમણાં હાલ હમણાં ના ના બેઠો બાકી છે મારે બલ્યા એ ભલા નહીં વાગુબા બલ્યા નહીં વાગુબા સફરજન લાવ્યો છું લ્યા નહીં બલ્યા થઈ ગયું આ મારો દીકરો હાથો જે થઈ ગયું ભાઈ દુશ્મન દુશ્મન છે મારા છોકરા તું ગોકડી દબીને મહી નાખ્યો ચાલ્યા તું મારા છોકરાનો ગોકડી દબીને અલ્યા ભાઈ તું હોય છે હા દેખ તું હાજો હતો મારો છોકરો હાજો હતો એકદમ મને બોલ્યો સફરજન ખવડાવો પાણી પીવડાવો હોશ થઈ ગયો હતો અરે તું મારા આપણી દુશ્મની હતી મને મહી નાખવો હતો લ્યા વાગુબા મારા દીકરા છે મહી નાખ્યો તું અલ્યા ભાઈ. હા? મારા દીકરા છે મારા કે વાગુબ મારી વાત તો કેસ કરું જલમાં ખલાવું મારી વાત તો કેસ કર મારા દીકરા મારી વાત તો આ મારા ભૈયા જોજો મારા ભૈયાને બાપા મારા ભાઈ મીન પૈસા કોણ આ ધોકા પડશે હમણાં વાગુબા એ ભાઈ કશું નહીં કર્યું કમ તું એના કોણે થઈ ગયું છે ના 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 મારી વાત તો હમણાં મારી પણ ભૈયા બોલતી લ્યા મારી વાત હમણાં એ વાગુબા એ ઇવન વોક નહીં અમે બે જણા બેઠા હતા ને એને મહિને દાખલ નતું કરેલું સાહેબ આપણા આયા ને તાણે એ કમ્પ્લેન હાલ જીવતો તો બે જણા બેઠા હતા જીવતો તો હાલ જતો રહ્યો બનો જીવીનો ઇવન નહીં મારે હું છું બાજુ હું હતો હું ભાઈ બંધ નહીં મારા પર વિશ્વાસ નહીં તમારો નહીં મારે ભાઈ પણ હું એવું ના કરું આપણા બેની દુશ્મની છે ને મારા છોકરાને મારીને હું લેવું છે મેં તો એના માટે બાધાઓ મારી ડોશીએ બાધાઓ રાખી હતી આલા છોકરાનો હાથ ના કરી ના ના તમારો આવા કુદરતને જે ધાર્યું થયું એમાં હું શું કરું કેજો બાબુભાઈ એવાનો કોઈ વોક નહીં હું એ બેઠો છું અને બોલતો તો બોલો બેવાને મને વાતો કરી બે નહીં હાલ અને હાલત તમને આ પેણ આવતા હાલત જતો રહ્યો બોલો એની માયા જતી રહી એક સહારો તો મારો દીકરો એ પણ ભગવાનનો પ્યારો થઈ ગયો બલ્યા 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 મારા દીકરા ઉભો થા ભાઈ પણ જે તમારું થઈ ગયું હવે ચિંતા કરે તું યુવાનો કોઈ વોક નહીં મેં કશું કર્યું હું જોડે નહીં છું. મારો તો છોકરા બરોબર હતો આપણી બેની દુશ્મની જો એને હું કાં કશું હું કરું કેજો મને બેવાને હાલ વાતો જ કરતો તે રોજ હા? મારો ભાઈ બંધ નહીં ગયો મારું નહીં થતું હોય બલ્યા બલ્યા ઉભો થાકે મારા દીકરા બલા એ બલા હવે જાગ્યો વાઘુબા જાગ્યો મારી માની ઈશ્વર બાધા રાખી હતી હા મારા દીકરા ના બેટા હવે ચિંતા ના કરે બેઠો તો વાગો મારી માની નહીં એક વાતથી ડર લાગે છે ભાઈ જાન હા તો મિત્રો જોયું હા જોયું કે ના જોયું શક નહીં જીવતો છે શાક નહીં જીવતો છે શક તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણને એક સરસ મજાનો સંદેશ એવો મળે છે કે અમારા મેઠાજી બેવાનો ઝઘડો ચાલતો હતો ભાઈ આપણી બની પણ હતી હા અને પછી દુશ્મની થઈ હા એના પછી મારો વલ્યો 2 મહિનાથી મોદો પડ્યો હતો મોદો પડ્યો જાજો સફરજન મંગાવ્યો સફરજન લેવા ગયો હોશ થઈ ગયો આયરા ખબર કરવા હોશ થઈ ગયો હોશ થઈ ગયો અને આયરો
હું હતો એના મોણી મળી ગયો એટલે મેં ખોટી શંકા કરી કે મારા દુશ્મને મહી નાખ્યો મારા બૈયાને રેડી આડિયાન બેહવાન ડાળામાં ભાગવા થયું. હા કાગડાને બેહવા આડિયો ખબર ના પડતી તો કાગડો. કાગડાને બેહવા અને દારૂ ભાગવા અને દારૂ હનું એ કોઈ નક્કી ના હોય બરાબર છે કહેવત છે. કહેવત છે તો મિત્રો આવો અને બનાવ બનતા હોય છે કે કોકના ઘેર જઈએ અને લોકો શંકા આપર કરતા હોય છે ખોટી રીતે ખોટું આરોપ નખતા હોય. આરોપ પણ અને એ તો નતા. વાઘુબા હું હતો ઈ વાળા જોડે. હા એ વસ્તુ મેન વસ્તુ છે. ના કહું, આ તો ફાલતી આપણે જોડે હતી મને સજા પડો છો જેલની સજા પડો છો, વાઘુભાઈ કેસ કરો જ મારા ઉપર હા. કે મારા છોકરાને મહી નાખ્યો મેઠાની. ખબર કાઢવા જવું જરૂરી છે પરંતુ તમે વિચારી અને બધા 2-3 ભેગા થઈ મોનસ 4-5 ભેગા થઈ જઈ શકો છો. મોજ કરો, જલસા કરો અને મોદા મોનસની ખબર કાઢો જરૂરી જવું છે હો. જવું જ. અને તમે કોના જે પર ડાયરેક્ટ શંકા કરવી નહીં. અને ગમે જેવી દુશ્મની હોય દોસ્ત એ દુશ્મની ભૂલી અને વ્યક્તિની ખબર કાઢવા જવું. આ સંસાર છે, આ મોહ માયા છે. ગમે ત્યારે એ પંખી ઉડી જાય છે. પંખીનો મારો મારી માની છો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સરસ મજાનો સંદેશ આવ્યો છે પૂરેપૂરો નોંધો. જય માતાજી. અમારી